નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજરોજ હાઈકોર્ટની અંદર આપણી મેટર હતી જે 4 વાગ્યાના સમય ઉપર હતી, પરંતુ આગળના દિવસના સિનેરિયોમાં જોઈએ તો આપણા વકીલ સાહેબ બીમાર હતા, જેથી એમને ટાઈમ નહીં મળ્યો, એટલે એમણે બીજી ડેટની ડિમાન્ડ કરી હતી, સિક લીવ પણ આપી હતી. પણ આજે એવું થયું કેસની અંદર કે સરકારી વકીલ સાહેબ જે છે સરદારજી, જે વકીલ સાહેબ જોડે સમય હતો નહીં, એટલે એમણે કીધું કે આ મેટરને આવતીકાલે સાંભળવામાં આવે. પણ કોર્ટમાંથી એવું કહેવામાં આવ્યું કે આ મેટરને આવતીકાલે નહીં સાંભળી શકીએ, કેમ કે કોર્ટની અંદર બીજા બધા કેસીસનો બોજો વધારે છે. એટલા માટે જજ સાહેબે એવું કીધું કે આ તમારી મેટરને શુક્રવારના દિવસે બીજા 4 વાગ્યાના સમય ઉપર, શુક્રવાર એટલે 31ના દિવસે સાંભળવા માટે એમણે કીધું છે. એટલે આપણા કેસની અંદર સારું થશે, આપણા દરેક પ્રશ્નોને સાંભળવામાં પણ આવશે. આપણે આશા રાખીએ કે બધું વેલ એન્ડ ગુડ થાય, ભરતી પણ આગળ વ્યવસ્થિત જલ્દીથી જલ્દી ચાલે. હવે પ્રશ્નો બાબતે સાંભળી લેવામાં આવશે એવી આશા રાખીએ છીએ. જોઈએ ત્યાં સુધી શું થાય છે. શુક્રવારના દિવસે સાંજે 4 વાગ્યાનો સમય આપ્યો છે. શુક્રવારે પણ આપણી મેટર ચાલી જાય તો ઘણું સારું છે. અને આગળ બીજી કોઈ પણ અપડેટ જોઈતી હોય, કંઈ પણ હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બધા મને સપોર્ટ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.